સમય ની વાત ઘણા આત્માઓ એમ કહેતા હોય ભાઈ સમય એક ધારો કોઈનો રહેતો જ નથી. કોઈ માણસે એમ કીધું મારો એક ધારો સત્તા સંપત્તિ શરીર આ એક ધારું માણસ રહેતું નથી. ઘણા આત્માઓ એવું કહેતા હોય આ યુગની વાત રાજવાળા બાપુને આજ યાદ કરવા પડતા હોય. અહીં એવા પણ આત્માઓ બેઠા છે. એકવાર મેં કીધું હતું કે વર્તમાન નબળો હોય ને એટલે ભૂતકાળને વાગોળવો પડે છે. તમારો વર્તમાન નબળો હોય ને એટલે ભૂતકાળને વાગોળવો પડે, અને ભૂતકાળને વાગોળવો પડે એટલે ભવિષ્ય હવે નબળું છે એ તો સમજી જ જાઓ. ઓળાને કેવું પડ્યું બહુ મજાની વાત. ભૂતકાળ ભવિષ્ય ને વર્તમાન તત્વની છે વાત. કે તો એ માણસ ક્યારે કહી શકા એવો પ્રસંગ બન્યો હોય. આપણે વર્તમાનને વાગોળતા હોય કે હા નથી કેવું, બીજી કાંઈ વાતો આપણે નામ નથી દેવા. કોઈ આત્માઓના એને દુઃખ થાય, હજારો એને વંદનો, એની ચેતનાઓને હજારો પ્રણામ છે. એ યુગની વાત. સવારનો પર વાત લાવું. વાત કેને કહેવાય? કવિરાજ ઈશ્વરદાનજીએ કોઈ દી જીવનમાં વાત કેને કહેવાય ને વાતની માંડણી લાગે. કેમ વાત લાવી ના એને ઉગમું ભલે ઉગ્યા ભાણ ભાણથી હારા ભામણા મરણ જીણ આમ આમ હુરદ નારાયણ જી કોર કાઢવી સપ્તાસના ઘોડા બાગડદા 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 ધમ્મા પર ધમ્મા પર ધમ્મા ધમ્મા પર ફડકી ભાગવા મંડાણી. પેલું કિરણ પડ્યું રાજસ્થાનનું પાદર, નાનું એવું ગામડું. ઢોલ ધીજબાંગ ધીજાંગ ધીજબાંગ ધીજાંગ ધીજબાંગ ધીજાંગ ધીજબાંગ ધીજાંગ વાગી ગયેલો. તમાહાનું ટોળું ભેગું થઈ ગયેલું ભાઈ પાદરની માલ. બે પાડા બાજી રહેલા, પણ કેવા? એક શનિચરનો પાડો હોય, એક યમરાજનો પાડો હોય. જેમ માસ્ય ભાઈઓ જેને કહેવાય ભેગા થાય અને જેવું રૂપક દેખાય એમ નાખે ભાઈઓ તસલીઓ ભાઈ જાન પામે. શાબાશ શાબાશ. હજી વાત નથી હો, તો માનણી કરું છું. આને વાત કહેવાય. કોક દી વાતું સાંભળજો. હા, સત્યનારાયણની કથાયું હોય એવી વાત ન હોય. સારણ વાત માંડે ને એટલે તો એને ખબર હામલાને એમ થાય શું આવશે, કોની વાત લાવશે. એનું નામ ચારણ. ગોવિંદભાઈ હું કવિ નથી, મારા બાપે નહોતા, મારા દાદાએ નહોતા. અમે તાલુકદાર છીએ, સીધી લીટીના વારસદાર. પણ વાત કેમ લાવી? માંડણી આને કહેવાય. ક્ષાત્રની ધર્મની ક્ષત્રિયાણીની એને વાત લાવાય. આમ ધીરી 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 વાત આવી. બે પાડા બાજી રહ્યા પણ શનિચરના જેમ પાડા આવે. માણસનું તમારું ટોળું ભેગું થઈ ગયેલું. ઢોલ ધીજબાંગ 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 ધીજાંગ વાગી ગયેલો. જાન પામે. એક પુરુષ હજી મૂછે નથી ઉગી, માથે પાગ મેવાડી સરવાલ જબ્બો પેચકોટ બાંધેલું, માથે અંગરખું, પડખામાં તલવાર,
બીજા પ્રખાની માલિપા જમયો રહી ગયેલો, પણ દુધારી જેને કહેવાય ને એવો જમયો બાપો. બીજો પુરુષ પાછળ આમ નજર ગઈ, કા જય માતાજી, જય માતાજી. એ બાજી રહ્યા છે કે હરણા ને હરણા બે હરખા હોય એનું નામ ક્ષાત્ર કહેવાય, એનું નામ ધર્મ કહેવાય. હરણા ને હરણા બે હરખા કહેવાય, આમાં કાંઈ ન હોય. તો દરબાર આવો મેદાનમાં, હે લવર મૂછિયા ને હજી મૂછું નથી ઉગી ઈ પુરુષ ને ઓલા આ પુરુષે ટકોર કરી. મેવાડ નો રાણો રાણા રાયસિંહજી મેવાડ, એને ટકોર કર્યો. લ્યો દરબાર કે જાઉં, હા કે ડગલી દઉં કે દરબાર દિયો. લવર મૂછ્યો, મૂછ ઉગી નથી ને આમ કર્યા મેવાડી ભાગ. મેં કીધું એમ તલવાર કે દરબાર? તલવાર નો હોય કે લ્યો આ તલવાર. જમયો લેતા જાઓ. એક નો હોય દરબાર, આપનો જમયો આપો. બે જમયા લીધા હાથની માલિપા. હો ભાઈ, આ બે પાડા બાજી રહેલા અને અંદર જેને કહેવાય પડની માલિપા આવું સડપ 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 ડગલા માંડ્યા ભાઈ. પણ તા તો માણાનું ટોળું છે ને, એ જવાન પાછો વળ મરી જાય, એ જવાન એ બાપ એ હવાજ પાછો વળી જા. પુરુષ હામું નથી થતો, અઢગ માંડવા મંડાણો, સડપ સડપ સડપ. બે પાડા હજી ભેગા થાય ન થાય, નટવો દોર માથે બેઠો હોય ને આમ કરી આમ ગુલાટ મારે જેટલી વાર લાગે. બે પાડા ભેગા થયા ને વચ્ચે મૂકીને ઓલી પા પડ્યું. ઘડી બે ઘડી થયા, એક પાડો આમ પડ્યો, એક પાડો આમ પડ્યો. પુરુષના માથેથી પાગ ઉતરી પણ છૂટા કહે છે કાળા સુબાળા રૂપાળા, સખી સંગ ખેલે સખી સંગ બાળા, ઉષાને જુવાની અજુંગાવતી થી લજાતી, કુમારી ધરી લાવતી થી છૂટા કે કાળા. સો આમ જોયું આખરિયું અણિયારિયું હરજી પહાડિયું જા નોંધી તા તો નીકળી હોહરિયું આખડિયું અણિયારિયું. આમ આમ જોયું પણ ત્યાં તો પુરુષે એ જે પુરુષ હતો સ્ત્રી હતી એને ગરગર દોટ મૂકી અને ઘોડલાની વાઘ ચાલીને નીકળી ગયો. ક્યાં ગયો કેમ ગયો હવે મજા નહીં. ગયો આ જાય ઓ જાય, પણ તા તો લખતા એ જમાનામાં હતું નહીં કાંઈ. માણસ ખબર થઈ દીધી ઔરંગઝેબને, કા એવી સ્ત્રી જોઈ છે ન ભૂતો નો ભવિષ્ય છે. હે એ વિરાટ સ્ત્રીયાણી જોઈ છે. ક્યાં છે? ગોતતા 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 ખબર પડી રૂપનગરના પાદરની માલપા રાઠોડ ઈ કુંવરી ચંદાવતી છે. હે ચંદાવતી છે. કેવું ઈ સમય ઈ કાળ ઈ યુગ છે. આપણે તો તારા આનંદ કરી શકીશું ભાઈ, આનંદ કરી શકીશું, વિનોદ કરી શકીશું. પણ એક યુગ એવો છે પટા ઝાટકી કોક દીક વેર કરવા પડે, નાર ગોળા થડા પાર ન આવે. એક યુગ હતો. આજે જેને માટે આપણે આ ભેગા થયા છે મહાપુરુષ માથે, કેવો મહાપુરુષ છે. ભગવાન શિવને જેનું શીશ જેને કવાર પણ કર્યું હોય, અદભુત હજારો એની ચેતનાને વંદન. અને ખરેખર ચેતના તો તમારી છે. આજે સમાજે દાદાને આજ ઉજળા કરી દેખાડ્યા છે ને, એને પણ હું હજારો વંદન કરું છું મિત્રો. બહુ મજાની વાત, ઉજળા કરી દેખાડ્યા. મારો દાડો આ છે, મારો દાડો આ છે. આજે જ હું આવતો તો કીધું હું અમારે એકના દાદા નહીં, આ તો સર્વના દાદા છે.
એ ચોકની માલપા નીકળી તો ચાપરાજ વાળાને હજારો વંદન કરવા જ પડે. ભલા મારા ન ભૂતો ન ભવિષ્ય, એને હજારો વંદન છે, ક્ષાત્રને હજારો વંદન. વિચારો તો કરો. હમણે ગોવિંદભાઈ ભાઈ કવિરાજ મોટા ભાઈ મારા ભાઈ, આમ તો હું બધા મોટો હોય છે, પણ હવે એ બધા મોટા કરી દીધા. મને એ ખબર ન પડી. પણ આમ તો બચ્ચું બાપુ કહેતા ને, બચ્ચું ગઢવી લખતા, સાઇન કરતા ને બચ્ચું ગઢવી. એટલે કોકા પૂછ્યું બચ્ચું ગઢવી કેમ લખો? એ કે નાનું રહું ને એ બહુ સારું બચ્ચું. આમ તો બચ્ચું હે યાર. જાણે તો 18 વર્ષ સુધી હજારો ક્ષાત્રોને આમને કીધું ને ઈશ્વરદાનભાઈની હજારો વંદન. 18 વર્ષથી મારા બાપાની તિથિ આ બધા આત્માઓ અને હજારો તમને બધાને વંદનો કે તમે ઉજવો છો. સમાજ ઉજવે છે, અને સમાજ જ્યારે ઉજવે ને ત્યારે એને વંદન કરવા પડે છે. નારાયણ દયાળુ હજારો એ વંદન કરવા પડે. સમાજ ઉજવે, ઇત્તર સમાજ. આપણી સમાજ તો હવ ઉજવે, ઇત્તર સમાજ. આજ ઇત્તર સમાજ આવી છે ને, એને પણ મારા હજારો વંદનો છે, લાખો વંદનો છે મારા બાપ. કે ચાપરાજ વાળાને એક નહીં હજારો, એને મારા વંદનો છે, હજારો સલામ છે. ભલા મારા એક સમાજ હજારો. બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ લા ઇલાહા. એમાં કોઈ નાતી જાતિ ભાતી કોઈ ભેદભાવ નહીં. એની વાત તો અહીંયા આવે કે હા રૂપનાગરા એમણે કીધું ઉષાને જુવાની હજુંગાવતી હતી, લજાતી કુમારી તરી લાવતી હતી. એ બાત ને અહીંયા જાય ને પાછો તો વાંધો વાત હજી લાવું જ છું. આયા ચિઠ્ઠી લખાણી અને ચિઠ્ઠી આવી ભાઈ. बामुलाजा होशियार जोधपुर महाराज पधारा है घनी खम्मा रणबंका राठौड़ ब्रज संदा चंदा बना मेर पहाड़ा मोड़ और आज कड़ी राठौड़ पधार रहे हैं. आ धातलो ने हजारों वंदनो. मारा धातलो मारा बाप कहाँ नकाबो तमा वाला न जाओ जानो. हाँ विजय मामा ना ना तमा वाला हमारा बसिया से यहाँ बता. हाँ हाँ तुम्हारा वाला ना वखाण बता. ना आ मजा મને વાત જોધપુર राज कड़ी राठौड़ चिट्ठी आई हम रानी जाया सो बीबी जाया और बीबी जाया सो रानी जाने में का फर्क है. कौन जवाब दी? चारण हो खबर तो होती रेवा दी पण चारण था ने चारण ने चकमक थणी उसी मंगल थया लागी जायो भाई. चारण जोई हम कहा आय क्षत्रियो आय राजपूतो જોયું ભાઈ કચેરી આગળ છે તો બેઠી છે કોઈ જવાબ ન દઈ શકું. કવિરાજે કીધું કે તમારો તો ઈ ધર્મ છે ક્ષાત્રનો. તા તો બાંદડી આવીને કીધું કવિરાજ રાણીવાસમાં આપને બોલાવે છે. એક રાણીવાસમાં પદ્માવતી જોયું કવિરાજજી ઉમરવાન ચારણ એક વાત કરી ભાઈઓ. ક્ષાત્રિયાણીનો ધર્મ શું છે? આપણે વાત કરીએ ને જીભ કરડી. આ ક્ષાત્રિયાણી આ રાજ ક્ષત્રિયાણી ને એટલો ધર્મ નથી. સુનતિયા બાનિયા હુંડી બોલ. નથી સુનતિયા બાની હુંડિયા બોલ. સુનતી કથા ને શ્રવણે ભોતો બીતા ફરે બાપડા આજી પાજી અને તોડ. અરે સુનતી કથા ને શ્રવણે ભોતો રજપૂતાણી રાણી. ક્ષત્રિયાણી તો ઈ છે, રાજપૂતાણી છે, ધર્મ ઈ છે.
તો કવિરાજ માગું કે એમાં કેવું ન પડે રાણાને, અને રાણા રમતું મેલ થારીમાં મગ થરંગ હરે દલીસો તારો દેશ અકબર ઘોર અંધાર તો પ્રહવીને રાણ પ્રતાપ સિંહ માઈ હેડા પુત્ર સંજય જેડો રાણ પ્રતાપ અકબર સુતો ઓજબેગ જાણે સિરાણ. એ રાણાની 8મી પેઢી અને એને અહીંયા હું જાઉં છું ને કવિરાજ જીત ગયો હોય જગદંબાને યાદ કરી છે ભગવતીને. મારે જે વાત કરું શોર્ટમાં ક્ષાત્રિય શું છે, અરે એની ક્યાં વાત કરો છો? હવારના પોરના આમ કે આમ ગામડા પાદરની માલપા ઢોલ વાગવા મંડાણા, ભાગો મારો થવા મંડાણું, અને મિયાણા જેને કહેવાય આવ્યા છે એ વખતે વાર લઈ અને એક પાદરની માલપા 80 વર્ષની આયમાં કાઠિયાણી એ આયમાં પોતે નીકળ્યા છે, પણ રૂપાળા વાળું નહોતા. જોગમાયા જેવી લાગતી હતી કે હા હમંકીએ બહાન કી અસબાગ ધુતાલીએ બાગીએ ડમર ડાગ હમંકીએ બહાન કી અસબાગ ધુતાલીએ બાગીએ ડમર ડાગ. એવી શક્તિનું સ્વરૂપ દેખાણું હોય છે, અને તેથી હાથમાં તલવાર લીધી હોય છે, અને એ બાઈને તેથી ભંગિયાએ કીધું હોય છે કે આયમાં આજ હું છું હજી, અને તમારે ન જવું પડે કે ગાંડો થામા. અને એ સાયલાનું પાદર સામે માથે સુદામડા હાથ પણ કહેવું પડે. એ સુદામડાના પાદરની માલપા એક ઢોલી અને એ 80 વર્ષની. એટલે ધર્મ તો એ રહે છે, ધર્મ અધર્મ રહેતો નથી. એટલા માટે ધર્મ રક્ષિતો હો ધર્મ, ધર્મ હણીતા અરે એક દુહો મારો સાંભરાજ મામાને વંદન એના શરણોમાં. અને શિવને જે મસ્તક ચડાયો અને પછી જે યુદ્ધમાં પોતે આવ્યા એક મારો શિવનો સંત એમના શરણોમાં સમર્પિત કરું. અને એક મારો દુહો પછી આપણે ગોવિંદભાઈને સાંભળવા છે. કીર્તિદાન અવડો મોટો કલાકાર, આખી રાત સાંભળવા માટે જે માણસો એની વરાહ જોતા હોય એને આપણે સાંભળવી, એનો લાભ લેવી. પણ ભોળોનાથ એ સાંપ્રાજ મામાના શરણોમાં વંદન કરવી અને યાદ કર્યું કે જે શિવના સંતથી શરૂઆત કરું કે ભોળોનાથ કેવો કે શિર જાટ જૌટ કંઠ કાલ ગૌટ ગબ ભાંગ ગૌટ યાનંદ યખૌટ શિર ચંદ બાલ વિશાલ બાલ ગલમુંડ માલ યરુકાલ વ્યાલ ત્રૈડન બાલ ગૌપત ગરાલ ધવલંત જ્વાલ કોટિકા મકાલ કૈલાસ વાસ સૌ પાંચ ભુજાસ નિજયાસ પાસ ગણ ખાસ દાસ યવ સર્પ ખાસ યપ સરક નાથ ધર કૌ યાસ કબુ ના નિરાજ યોગ યાપ દૌત સિર દાત સૌત જરયા મરુદ. આ ભોળાનાથ ને વંદન થી જે કાંઈ કાર્યક્રમ ને શબ્દો. અને એક દુહો મારો કહું પછી આપણે સાંભળવા છે ગોવિંદભાઈ ને કે શિશ પડ્યું તોય ધડ લડ્યું અને કાપ્યા વેરી કઈક. જેનું માથું પડ્યું છતાં ધડ લડ્યું. એક પ્રથમ વ્રતદાન મારો દુહો બોલ્યા હતા ને એક દુહો અત્યારે કહો કે શીશ પડ્યું તોય ધડ લડ્યું અને કાપ્યા વેરી કઈક. આ જુઓ સાપો ઘટ છે તાણે ઈ તજે નહીં ને એક ટેક. શીશ પડ્યું તોય ધડ લડ્યું અને કાપ્યા વેરી કઈક. બાદશાહ જયારે સૈન લઈને આવ્યો હોય સૈન કેવું ગયે ધડ થાટ પે દળ ગોલ હે દળ દોલ દરિયા હિલોલ બૌડંત ખેર ડામ મર આકાશ ધર લહસક ગિરિધત જાંચ યવ લઈશ રોજ ભૌરા ભૂતાંગ દરદા ભેડી યોપસ. આવું સૈન લઈને આવ્યો એની સામે જે પૂછે લડ્યા કર ધરી તલ વારમ કમર ઘટારમ ધનુકર ધારમ ટંકારમ બંદૂક બહારમ મારમ મારમ અને હાહાકારમ હોકારમ નરકઈ ના દારમ કરજ પુકારમ મૌખ ઉસારમ. રામ નથી વિતવા બરવાનો રણસડવાનો નામર દોનું કામ નથી ભાઈ, નામર દોનું કામ નથી. વાર્તાઓ તો હારી હારી બધી કરી બોલાવી હારા હારા. પણ ગોવિંદભાઈને સાંભળવો એક લાવો છે. હું કદાચ 10 મિનિટ બોલું કે 1 કલાક બોલું, પણ ગોવિંદભાઈને સાંભળવો એ એક લાવો હશે. તો એને આપણે સાંભળવી, કીર્તિદાને સાંભળવો એક લાવો છે. બાકી તો હું એકાદો આગળ પ્રસંગ હું કહું, પણ આને જ આપણે સાંભળવાનો એ લાવો છે. તો ગોવિંદભાઈ આપની રાહ જોઈ રહ્યા છે ને ભૂંડડાનું ગીત આપને સાંભળવા બધાને
કારણ કે જે હાસ્ય કલાકાર હોય વિરસની વાતો ન કરી શકે ને વિરસની વાતો કરવા વાળો હાસ્યની વાતો ન કરી શકે, પણ ગોવિંદભાઈ આપણે એવા છે કે હાસ્યની પણ વાતો કરી શકે, હાસ્યના પણ કાવ્યો લખી શકે અને વિરસના કાવ્યો પણ રચી શકે. તો ગોવિંદભાઈ આવો અને કીર્તિદાન બેને સાંભળવા તો જય બે વાતો કરી. જય ભગવતી, જય માતા. હવ ડાયરાની ઈચ્છા છે એટલે ગરીબમાં ગરીબ હોય ને તો મહેમાન અને પરોણો અને પહુ એ ઘર ધણીને વહુ એટલે અટાણે જે ડાયરો કેમ કરવાનું રાત જેવું ધાબું છે અને પાછું જૂનું યાદ કરે શું કરવું ઠઠાડો તમ તારે બીજી હોત. આ તો જૂની ટેવ પડી છે. લ્યો ખુવાણ કહી દઉં બહુ સારું ચાર સાહિત્ય બધા ખૂબ સારું બોલ્યા છે, થોડી ખુવાણ કરી બહુ નથી બરાબર છે, યુગ પ્રમાણે સારું છે. એક માથાભારી માણસ ને એમાં કોકે કીધું કે 33 વર્ષે આવો યુગ આવ્યો છે અને અટાણે જો ગંગાજીમાં નાહી આવો તો બધાય પાપ બળી જાય. કાં હાવ બગડેલું સારું ને કાં હાવ સુધરેલું સારું, અદબેહરું ભૂંડું હોય એની તો વાતું જ આવે છે. માથાભારી માણસ ખૂબ તોફાન કરેલા નક્કી કર્યો કે 33 વર્ષે આવો યુગ આવ્યો છે ને ગંગામાં નાવું કે હા ગયા ઉપડ્યા. ગંગામાં ડબકી માર્યા પછી આંખો ખોલીને દર્શન કર્યા, નક્કી કર્યું કે હવે હું ઘરે જાય. જોયા છે એ નહીં વંશરી ને એ નહીં ઓઢ બેહી ગયો ગંગાના કિનારા માથે, પણ સીતારામ રાધે શ્યામ ભજમન જાનકી પરતાર સીતારામ રાધે શ્યામ. આ ચોખ્ખું કરો થોડું ગોબરું વાગે. બેહી ગયા પછી નક્કી છે 12 વર્ષ સુધી બેઠા, લોહી ગુણ ન જાય એનો વાત કરું છું. આ 12 વર્ષે એમ છું લેને ગામ કોઈ આટો મારું, કારણ કે ગર મોરા સર દાદરા અમૃત ફળ ચવા હેતુ કવેણ અને જન્મ ભોમ ક્યાં એતા વિસરશે મુવા. આ માણસ ભૂલી જ ન હકે જન્મ ભોમ ક્યાં. પણ પછી તો સાધુ જટાજોટ વધી ગયેલી, ભગવાન લુગડા અને 12 વર્ષે આવ્યા પછી સાધુ ત્યાં પછી ઘરે જવાય નહીં એટલે ગામને પાદર નાનું એવું હનુમાનનું મંદિર ન્યા આવીને બેઠા. નાના નાના છોકરાને ખબર પડે કે મંદિરે કોઈક બાપુ આવ્યા એટલે મંડ્યા છોકરા આવવા ખબર પડી કે મંદિરે કોઈક બાપુ આવ્યા, મંડ્યા 5,000 રૂપિયા ધરવા. હિન્દુ ધર્મનો નિયમ છે ગુરુદ્વારે દેવસ્થાને જવું તો ખાલી હાથે ના જવું, કાંક દેવું. થોડીક પૂંજી થઈ બાપુ પાસે ભેગી, ચોરને કમે થોજીને રાતે આવ્યા 3. એ બાપુ કે જે કઈ પૈસા એ લાવો. તો બાપા આ કેવા પૈસા, આ તો રામસાગરમાં ભજન કરીએ છીએ. ચોરે દાઢીમાં હાથ નાખ્યો કે બાપુ પૈસા દઈ દો ને નકામી થશે. એ નકામી કીધી ત્યાં તો જૂનું જે રામસાગર આમ ચાલ્યો તો એ રામસાગર આમ ચાલ્યો અને કરી ઝપટ ફેરવીને મૂક્યો રામસાગર. તો તોમડાના કાશલા ઉડી ગયા, તાર તૂટ્યા, ટમ ટમ તાર તૂટ્યા. જેને નાખી એઠો ગોથું 2 ઘા કર્યા, 2 ગોથા ખાઈ ગયા, 1 ભાગી ગયું. પણ પછી ચોર પીડ્યો બોલ્યો કે તમે હરભમ બાપુ કે નહીં, કે એ તને કેમ ખબર પડી? કે બાપુ ભાષા ફરી ગઈ છે, પહેરવા ફરી ગયો છે, પણ હથરોટી એવી ને એવી છે. એટલે અમુક દિલ્હી જાય ગંગાજી જાય હથરોટી ફરે જ નહીં, એવો લોહી ગુણ જાય જ. પણ હવે બધા તમે કહો છો મારે કોઈ આ હાસ્યનો મુદ્દો લઈ આવ્યો નહોતો, પણ મેં કીધું ને પરોણો ને પહુ એ 2 ઘર ધણી વહુ તમારો મામા ડાયરાનો પ્રેમ છે એટલે એક જ હુમાણ કરી દો. નકર તો સાંભળવા જેવો ધડખમ કલાકાર જે બધા બેઠા કીર્તિદાનભાઈ કવિ દાદના દીકરા છે હરીશદાનભાઈ શરૂ છે. એક હુવાણની કવિતા રજૂ કરી દઉં પછી આપણે ભાઈ પાસે સાંભળો. કેવી જનતા પાસે આવા સંતાનો જન્મે. અને ઘણા મેં પ્રોગ્રામમાં હું બોલ્યો છું સાયકલમાં પંચર પડી જાય એમાં માતાજી ન કહે હે માતાજી ભારે કરી, એ આપણે ડહડીને લઈ જાય સાયકલ વાળાની દુકાને પંચર કરાવી લે. પણ માતાજીને એક ઈષ્ટદેવને ક્યારે યાદ કરવા કે પોતે ધર્મના રાહ ઉપર જાતો અને એમાં અટાટની આવી પડે
તેથી ભગવતી પાસે કે ઈશ્વર પાસે પ્રાર્થના કરીને એમ કહેવાય શું ક્યારે કે કોઈ મીંઢોળ બંધો અને લાડડી મેલી જેથી ધર્મ ધીંગાણે જાય કોઈ મીંઢોળ બંધો અને લાડડી મેલી જેથી ધર્મ ધીંગાણે જાય તેથી તરવાયુની તાળીઓ માહી ઓલો ઘમસાણે ઘેરાય તેથી ધાવલિયાલી આવજે થોડી માડી નવ થાય તું મોડી તેથી ધાવલિયાલી આવજે થોડી માડી નવ થાય તું મોડી તેથી મોડું ન કરતી ભાઈ સામાન્ય કામમાં શું કામ ચિંતી દેવું એ સામાન્ય કામ આપણે માતાજીને ભગવાનને કામ ચિંતી દઈએ કેવું હોય એક સોગઠું હોય અને ચીગમ ખાય અને ચીગમમાં બે સોગઠા ચોટે અને પછી જે દશા થાય એ કોકને પૂછ્યું પણ વાતો કરો મારે કાંઈ કરવી નથી ભાઈ દયાળુ તો હું જ બોલું શું ન કર જૂનું આ ખોટો ન લગા તો ઘરનો ડાયરો ફૂવાણ છે પણ હવે હાસ્યની મને કે છે એટલે હું કરી દઉં કોઈ છાંટો પાણી લેતા હોત મને વાંધો નથી ન લ્યો વધુ સારું એવી મારી ખાસ ભલામણ પણ છતાં કારણ કે એક તો દેહ હાનિ ઘર હાનિ ધન હાનિ આમાં જાજી હાનિ છે એટલે ન લ્યો તો વધુ સારું પણ છતાં કોઈ લેતા હોય એવું ન માનતા કે મને જ કે છે પણ અમારા રાજકોટમાં 2 જણા પી નીકળ્યા અને આંગળીએ જગે એવો પહેલી ધારનો એ પીને હાલ્યા આવે ને એમાં આવે ક્યાંક ભજન હાલે ને આ પાસે સાંભળે બહુ આવા હોય ભજન ક્યાંક કે લાગે ધમચક થઈ ગયેલા તો છે આવ્યા ને આગલી હરોળીમાં બેઠા થોડીક આંખી ઉઘાડેલી થોડીક બંધ આમ ડોલવા માંડ્યા એટલે ગાતો તો ને એને ખરેખર બે શબ્દના પ્યાસી આવ્યા લાગે છે આવ્યા હતા કોથળીના પ્યાસી ગાતો તો ને એ બંદૂકવા બેરો હતો એટલે ભડાકો ન સાંભળે એટલો બેરો એ ભજન ગાતો હતો સત્ય કથા કીર્તિદાન આ તો નામ ન દેવ કારણ કે રેકોર્ડિંગ થાય છે હું નામ હોત ને દઉં એટલે એને જો ખરેખર શબ્દના પ્યાસી આવ્યા છે તો સારું ભજન પડ્યું એટલે એને સારું ભજન ગાયું એવું પરદેશમાં હગું નહીં જાડે જાયાપનું તા કે હગું નો એટલે જવાતું નથી ભાઈ ન્યા શું ગયો ઓલો કયા હગાની વાત કરે છે ને આને કયા સમજાણા એટલે તમને હું એનો મુદ્દો આપી દઉં આવો એક હું માલધારી છું મેં દરબારોના વીડ બહુ સારી ભેંસો સારતો થઈ પણ એ હકીકત તો ભેંસે ખંજોળ કરે ગાય ખંજોળ કરે પણ બતાલા આમ 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 શિંગડામાં લાકડામાં હોય ખંજોળ કરતા બતાલા તાલમાં નહીં બાકી તાલમાં જો કોઈ ખંજોળ કરતો હોય ભૂંડનું એક જ એ મારા દીકરાનો કાંક દુકાનનો ઓટાનો કાટખૂણો ગોતે છે કાંકો ખાંભો હોય એનો કાટખૂણો ગોતે બરોબર આમ આપને લેવલ લીધું અને પછી પડખા વગો આવે ને જે આમ ખંજોળ કરે આમાં આપણે થાય સાઈએ સા હાલ્યો જાય છે સારો કલાકાર જેમ સુરે સુર લેતો ને એમ ખંજોળ કરે તમે જજો ભૂનનું ક્યારે ખંજોળ કરતું હોય આમ તાલે તાલમાં જતો હોય બસુરું ન હોય આવો એક જણો બેગ કોથળી નાંગલી ગયેલો બેગ નેફામાં નાખીને હાલ્યો જાય પછી એમ કે ઘરે જઈને પીશું ત્યાં પોલીસની ગાડી નીકળી પોલીસ તો કાંઈ માસ્તર બોલાવે એમ ન બોલાવે એ ભઈલા અહીંયા આવો તો થોડુંક એની પૈસા કડક હોય એ કે હાલ તો
તાર નક્કી થઈ ગયું, હાલ લે કોકે નક્કી બાતમી દઈ દીધી. પીધો એનો વાંધો નથી, આ માલ હારે છે. પણ હોશિયાર હોય ને એ બહુ હોશિયાર હોય. એઠવાડાની કુંડી હોય ને સાડી, ત્યાં જઈને બે સોટલી વાળા જીન હતા એને એના અંગૂઠા મારીને તોડી નાખ્યા અને એઠવાડાની કુંડી નાખી દીધા. પછી સાહેબ પાસે જઈને ઉભા રહ્યો કે બોલો સાહેબ. તો મવડી પ્લોટ 11 નંબર. તો કીધું ઓલી શેરી. ડ્રાઈવર કે ગાડી જવા. ગાડી વહી ગઈ. પછી આને ખબર પડી, હાલ આ તો ખાલી સરનામું પૂછવા વાળા હતા, પણ આ માલ નાખી દીધો એનું શું? હવે જ્યાં જે કુંડીમાં અઠવાડિયાની કુંડી માલ નાખ્યો ત્યાં હું ફાટી ગયેલું ભૂંડ પીડેલું પડખેના ખાડામાં, દાંતડિયું બહાર આવી ગયેલી અને ફાટીને ધુવાડે ગયેલું. એણે પીડ્યા જોયું, કુંડીમાં નાખ્યો કાંક. આમાં મામા 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 ગારો ખંખે તો થયું ઊભું અને કુંડીમાં મોઢું નાખ્યું ને હાડાડાડા હાડાડાડા હાડાડાડી ત્રણ ખોટ મારી. આ તો હાથીના પેટમાં બોલે ને ભૂંડનું શું? આંખ્યો થઈ ગઈ લાલ ઘમ જેવી. પૂંછડી મંડી થવા ફરાક 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 પૂંછડી થવા મંડાણી અને દાંતની કટકટાટી લીધી એમ કટકટ 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 કટકટ. યા ભૂપત મામા તમારા કામ આ બધા પાછા દાંત કાઢો છો. એ કટકટાટી લીધી ને યાદ આવ્યું, પૂંછડી ફરાક 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 લાલ ઘમ. ભાદરવા મહિનાનો જેમ પાડો ફાટ્યો હોય ને લાલ ઘમ આંખ્યું થઈ જાય મારકનો, એમ આંખ્યું લાલ થઈને યાદ આવ્યું. પણ પછી શેરીને આ નાખે તો ઓલે નાખે ને ઓલે નાખે આ નાખે ને મીંડું ઝપટું કરવા. મેં એનું ગીત લખ્યું, સાણોર ગીત કે મદચક ભૂંડ એક પડેલું માદણે ભોજન એઠવાડમાં ખૂબ ભાવ્યો. એ આઠકજા ઘોટડા ભરતા અંગમાં આસવી કેપ ઘેઘુર આવ્યો. ઠરડાએ ગલીમાં મંડાણો ઠેકવા, ઘડીક આમ ઠરડાણો. પછી ભૂંડનું ભાગે તે જોઈ એમ ત્રાહું ભાગે, સીધું ન ભાગે, ત્રાહું ભાગે. એ મીંડું ટેકવાના, આ નકે તો ઓલે નકે, હા નકે તો ઓલે નકે, મીંડું ઝપટ કરવા. ઠરડાએ ગલીમાં મંડાણો ઠેકવા, જીકોટા નાખતો કાંત જાડો. એ ડણ ડોટને કરતો ડાકરો પલટો મારકનો જેમ પાડો. મારકનો પાડો પલટે એમ પલટો, આ નાખે તો ઓલે નાખે, ઓલે નાખે આ નાખે. ઝપટ કરીને યાદ આવ્યું કે બચલા માર્યા અને ખૂબ બટકા ફર્યા. આ કૂચરીના દીકરાએ કે આપણા બસલા બહુ માર્યા છે અને ફીસુમાં બટકાય બહુ ભર્યા. કેવી રીતે કરે? હવે તમે કૂચરિયાનું જોઈ લેજો. અમથું કૂતરું નીકળ્યું હોય ને તો બીજું કૂતરીને શેરીમાં ન હાલવા દે, પણ કૂતરા ગાડીમાં બાંધ્યા હોય પૂર્યા હોય ને આમ સીપિયા ઘણા છે, કાંટા કાઢવાના, હાંઠિયું ખેંચવાના, કાનના મેલ કાઢવાના સીપિયા. પણ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને જે કૂતરા પકડવાના સીપિયા બનાવ્યા એ અદ્ભુત બનાવ્યા છે. પડખા વગો સીપીઓ લઈને આમ જાતો ને બાવળો હૂતો હોય, એ પડખે જાણે કે આમ સીપિયાનું ઘા કરે છે, એટલું થાય તો ગાડી વિયો ગયો હોય, બીજો અવાજ નથી કરવા દેતા. અને પછી જાળીમાં આમ મોઢા બાવળો ને ઉભડો ને બઠિયો રાતડો ને બધા મોઢા ખોરી કરીને જોતા હોય. આપણને થાય ખડા હગા હાડું પાય ઉભા છે. મેં નક્કી કર્યો કે આ ડખો જ નવરાનો છે. કામ ધંધે જાય ને ડખા ઓછા છે. અને એ કૂતરા એ કઈ બાજતા નથી, પણ એને જયારે વીડમાં છૂટા મૂકવામાં આવે છે ને, હું ભેંસું સારતો હતો ને કૂતરા ગાડી ઠેલવી, ઉપરથી ઢાંકણું ખુલે અને કૂતરા જે ઠેકી ઠેકીને આમ જતા હતા, એ એવું લાગે જાણે કોઈક છોકરું ઠેરિયું એક ખોબો ભરીને આલ્યું આવતું હોય અને ફળિયામાં લાદી પાથરેલી હોય ને એમાં ઠેસ આવે ને છોકરું પડે અને હાથમાંથી જેમ ઠેરિયું જાય રણરણાટી બોલાવતું એમ કૂતરા જાય. બે ખેતરવાર પાછો વળીને જ જોતા. આ આવી જમાવટ થઈ ગયા અને યાદ આવ્યું કે આને મારા દીકરા આપણા બતલાય બહુ માર્યા છે ને બટકાય બહુ ભર્યા છે, પણ આજ એક રહેવા દેવા નથી. એ બતલા માર્યા અને ખૂબ બટકા ભર્યા, ચિત્તમાં વેરની યાદ ચાલે પણ ભેટ્યા નથી હજી તમુને ભાઈડા. આજ ભૂંડાએ વેતરનું દાંત ભાલા જ્યાં દાંતડી બહાર નીકળી જેમ ભાલા પ્રો એમ પ્રો વાંચ. ભૂંડણી બિચારી આમ શેટી બેઠેલી, એને શું કે આ સ્વામિનાથને શું કફત ખુજી
તે ઘુમરે સડ્યા. ધીમે ધીમે આવીને કે સ્વામિનાથ શું છે કે આજ ગામમાં એક કૂતરું રહેવા દેવું નથી. કરગરી ભૂનણી વિનવે કંથને જાળવા જાવશે હરી જાજા. હા તાર્યો હામટાસ ગામમાં નો બાજા. હા હરિનામ દુશ્મન. કરગરી ભૂનણી વિનવે કંથને જાળવા જાવશે હરી જાજા. ત્યાં તો સિકોટા નાખતો ફરિયો સામવો અને વાયજું તેગયું દાઢ વાજા. જા જા કેવા લબાડ વિચાર કરતી. એક ગામમાં નથી રહેવા દેવું અને હવે મર્દના પારખ્યા જોઈ લે મામલે. અહીં ઊભી રહેજે અને આ ભાઈડાના પારખ્યા જોઈ લે. એક ગામમાં રહેવા દઉં તો ઉભડો બઠિયો બાવળો રાતડો ખાઈ ખાઈને ફાટી ગયેલા શેરી નાકે આમ હુતા હોય. બગા કાન પડખેથી નીકળે ખાલી કાનનો એટલો ટપોરો કરી પાછા એમને હુઈ જાય. એને ભણવાનું બંધ કરી દીધેલું. આવા આળહોડીના એ થઈ ગયેલા. હુતા હતા ભૂંડણીને કીધું કે હવે ઊભી રહી જવા જોઉં છું કેટલા ગામમાં મૃદના પારખા જોઈ લે મામલે અને દીધી જે શ્વાનને દમ દાટી આજ ભાગ્યું ઉકલે નહીં ભાઈડા ભેટતા મૃદના દીકરાઓ થાવ માટે. બાવળો ને ઉભડો ને બઠિયો કે આપણા હામા નો હાલે આ કોઈ દી. અમારા દીકરા તો હું તો હાવ જ જગાડ્યા. એ પૂંછડા આમ સજદા નાખીને ત્યાં ઊભા. મને એક ભાઈ પૂછ્યું તો કૂતરા પૂંછડી કે 8 દી જમીન દાટો ને તો કે ગોવિંદભાઈ વાંકીને વાંકી. મેં વાંકી છે ત્યાં સુધી જ મજા છે. કૂતરાની પૂંછડી સીધી થઈ ગઈ એટલે ગામ હડકાયું ગણે અને શીપરે શીપરે મારી નાખે. એટલે પૂંછડી સીધી થઈ ગઈ હડકાયું હોય તો હોય આખું ગામ બાહ્ય થાય. ભગવાને જે આપ્યું છે બરાબર છે. એનો અતિરેક ન થવો જોઈએ. બાવળો નું ઉભડો ને બઠિયો ને રાતડો ને ફરતા ઉભા ત્યાં વચમાં ભોંડ દાંતડી બહાર નીકળી ગયેલી. એ રીડિયા રમણ ને બોલિયો રમસટો ધૂંધાળો દાંતથી શ્વાન ઢાળે. દાંતડી બહાર ફરતા કૂતરા વચમાં ભોંડ કેપમાં ઘેઘૂર અને જેવું કૂતરું પડખા વગું આવે અને ધૂંધાનો ઘા કરાવે કે હા એ ઘા કર્યા ભેગો પડખાથી પૂંછડા સુધી સાંભળી સારા આડે દાંત શીરે ત્યાં એટલું થાય. જેને દાંતડી અડે એટલું થાય. રીડિયા રમણ ને બોલિયો રમસટો ધૂંધાળો દાંતથી શ્વાન ઢાળે. એ બોકાહા નાખતા કાળા ને બાવળા અને ભીંટે ભલભલા મોત પાળે. કેટલો વેગ કાપી ગયા કેટલી સ્પીડ છે ખબર ન રહે. એ ઉપડ્યા એ ટબાજા ભાગ્યા ત્યાં ખહુરિયા તામ શેટા બેઠેલા. એ આમ સાથે જોવે કે આ હા હા આ ટબા ભાગ્યા છે સે કાંક ભીહ વાળો નકર આ ટબા નો ભાગે. એટલે એ ખુહરિયા જોવાય ન આવ્યા કા શું કામ ભાગ્યા. એને જ ત્યાંથી જ વાળ્યા. એ ભાળતા ખુહરિયા મંડાણા ભાગવા. નતારના ઉપડ્યા નકો નેઠો ખેતાળ્યા ભૂંડાએ ઉડતી ખેપટું અને હાંફતા બેહે નહીં શ્વાસ હેઠો. દુબળા લુવારની ધમણી જેમ હા કૂતરા ગામમાંથી ભાગી ગયા. ખહુરિયા ભાગી ગયા અને પસે ભૂંડ ને મોજ આવી. મનોમન જોયું આદિ સુધી હામા નથી એટલે આપણા બતલા માર્યા. આદિ સુધી આપણે એને નથી કંજડ્યા એટલે આપણે ફીસોમ બટકા બેર્યા. બાકી રહ્યો એક ઉભો એ મોજ આવી અને આમ શેરીના સામે નાકેજા નજર ગઈ પણ ત્યાં તો દાઢી અંબોડે આદમી દેખતા એ ખડેડીને કેપ ગયો હાવ ખાડી. કરતાર સંગાયેલો આવે સમજાણું. સરદારજી દાઢી અંબોડી વાળો આમ જા નજર કરી તો સામો સરદારજીને ભાળ્યો કે આ તો ઓલ્યો. એ દાઢી અંબોડે આદમી દેખતા ખડેડીને કેપ ગયો હાવ ખાડે. હાપનું કઈડું બીવે જેમ હિંદરે એમ ઉપડ્યો વગડે જાય આડે દીધા. એ તો પલ્લા કાપી ગયો. ત્યાં સરદારજી અવાજ કર્યો ચાવી બનાવો તાળા બનાવો. કોણ સાંભળવા ઉભો રે કા તો તાળા ચાવી વાળો છે. તો પલ્લા ખેંચી ગયેલો. 3 દી સુધી ગામમાં ન આવ્યો. 3 દીએ ભૂનણું ગામમાં આવી નાચ ભેગી કરી અને ભૂનણે એટલું કીધું તો ઉતર્યો કેપ તઈ ઠેકાણે આવ્યો. લાગી ઉતારની ત્રોડ લાઠી આ આસવી કેફથી રીજો સૌ અળગા
આ મળે અને મળે નહીં તોય માઠી. ભોંડણો એમ કહેતો હતો દારૂથી શેટા રહી ગયો કે કાં કે પીએ છે ને તે ડખા કરાવે છે અને નથી મળતો તે તોડ્યું થાય છે. ભોંડણો એમ કહેતો આ કર્યા જેવો નથી. હવે કીર્તિદાનભાઈ પાસે આપણે ભજન સાંભળો, પણ છેલ્લે એક કડી હું કહી દઉં તમને. કેવા વીરવર પુરુષની આવી જેની ચેતના છે એ પુરુષને જ્યારે આવી પ્રતિમા મુકાતી હોય જેતાણાને આંગણે સમગ્ર કાઠી સમાજ અને ઇતર સમાજ આજ બધા જેનો ગૌરવ લઈ શકે, ત્યારે બે કડી આપને આગળ રજૂ કરું છું. કેવા કાઠીઓ જેનીમાં છે કે કુંડલગઢનો એકે હરી રે બોલો હાદલ તન દે તો કુંડલગઢનો એકે હરી બોલો હાદલ તન દે તો એ નિરખી નહીં પર નાર જાણે એમાં વેધુન કાઢે વાત જતી જોગીદાસજી જેવા ઓડા બીડ કાઠિયો એવા એ જ દીપાવણ કુલ ના દીવા ઓડા બીડ કાઠિયો એવા. ત્યારે ચાપરાજ વાળા માટે એટલું કહી શકાય કે શીશ ભોળાને એ ચડાવ્યું ચાપે અન ધૈસો યુદ્ધ રણધીર. શીશ ભોળાને એ ચડાવ્યું ચાપે ધૈસો યુદ્ધ રણધીર. એ જ લડ્યું ધડિયાન ભોગ્યું લાઠી એવો વાળો જે તાણે વીર દુર્લભ છે ઈ દાન જે દેવા હડા બીડ કાઠિયો એવા એ જ દીપાવણ કુલ ના દીવા હડા બીડ કાઠિયો એવા. એ જ્ઞાતિ એમાં જે ચેતના આવા મહાપુરુષો મેં કીધા ને એમાં લાખ લાખ વંદના એ જનેતા છે. જે આવા મહાપુરુષોને જે જન્મ દેવા વાળી એ ચાર દિવાલોની વચ્ચે રહી અને આવા જે નર રત્ન અથવા નારી રત્ન જન્માવ્યો છે એ લાખ લાખ વંદના હું એક છાત્રી આણીને કરું છું. શું કામ કે કુલદીપાવણ સમજો જે કડી કહું છું છે એ જ કાઠિયાણીના શીલવંતા શણગાર. કુલદીપાવણ એ જ કાઠિયાણીના શીલવંતા શણગાર. ઈ થડકે નહીં કાળ ને ઠેલે અને જોણ ભણલા જાણકાર લાજાલી નવારણા લેવા એમ યડા ભીડ કાઠિયો એવા એ જ દીપાવણ કુલ ના દીવા હડા ભીડ કાઠિયો એવા. હરિઓમ તત્સત. જય ભગવતીની જય માતાજીની. અને હવે વિનંતી કરું ભાઈ શ્રી કીર્તિદાનભાઈ હરેશભાઈ સુરુ અને ભાઈ શ્રી જીતુભાઈ ત્રણેયને વિનંતી ગાઓ બાપલા આપને અને મામા ડાયરાને બીજા જે જ્ઞાતિ બધું જે કોઈ અહીં બેઠા છે ડાયરા બધાને મોજ આવે એવું કંઈક ભાવ ગીતું લઈ આપણે શું આવે ત્રણેય બંધુ. હરિઓમ તત્સત. આ
મોગલ આવે નવરાત રમવા કેવા કેવા વેશે આય કેવા કેવા વેશે મોગલ આવે નવરાત રમવા કેવા કેવા વેશે માતાજી કેવા કેવા વેશે તારે હાથે હેમના કળા ચડું બે લટુ મોકળી કાળી માં લટુ મોકળી કાળી હાથ હેમના કરા જળું કે માં હે હાથ હેમના કરા જળું કે અન તારી લટુ મોકળી લાંબી લટુ મોકળી લાંબી સૌને
માયા કોઈએ ખબરે પૂછાવી મરતા મરતા રે માતની આઝાદી तुम दिन सावन कैसे बीता तुम दिन सावन कैसे बीता तू क्या जाने बालमवा तुम दिन सावन कैसे बीता तू क्या जाने बालमवा सखियों ने पूछा बोली सखी तेरे प्रीतम क्यों आए सखियों ने पूछा बोली सखी तेरे प्रीतम क्यों आए और सखियों ने क्या क्या पूछा तू क्या जाने એનું શિર ખોળામાં લેવા કોઈ જને તાનાવી એનું શિર ખોળામાં લેવા કોઈ જને તાનાવી નાવી કોઈ જને તાનાવી એને સિંચણ તેલ કચોળા એને સિંચણ તેલ કચોળા નવ બેની લાવી કોઈના આડતુઆયાલી કોઈએ ખબરે પૂછાવી કરિયાઈ ચુલફાની અરે કરિયાઈ ચુલફાની મગરૂર હશે કોમા મગરૂર હશે કો માતા મગરૂર હશે કો મા અરે કરિયાઈ ચુલફાની અરે કરિયાઈ ચુલફાની મગરૂર હશે કોમા મગરૂર હશે કો માતા એ ગાલો સિદ્ધાર્થ નારા એ ગાલો સિદ્ધાર્થ નારા ઓ છે તે રાતા જીવન તોડ લાડ કરો વામ છે મરતા મરતા રે માતની આઝાદી ગાવે ગાયલ મરતા મરતા રે માતની આઝાદી ગાવે એની બસમાંકિત ભૂમિ પર ચલજો વારસ કામી કામી ચલજો વારસ ચંદો આરસ એ લાકડાની પ્રતિમાના છાના પૂજન કરતી એ લાકડાની પ્રતિમાના છાના પૂજન કરતી પછી એની રક્ષા કાજ હરનિશ એની રક્ષા કાજ હરનિશ પ્રભુને પાયે પડતી પૂર્ણા એકાંતે રડતી બીજો ગણ હશે દિનો ગણતી એકાંતે રડતી બીજો ગણ હશે દિનો ગણતી મરતા રે માતની આઝાદી ગાવે ઘાયલ મરતા મરતા રે માતની આઝાદી ગાવે એની બસમાંકિત ભૂમિ પર ચણજો વારસ કામી કામી ચણજો આરસ ખાવી ખાવી ચણજો આરસ એ પથ્થર પર કોતર સોમાં કોઈ
संगत करी कीर्तिदान भाई बड़ा कलाकार वाले संगत करता हो एवा भाई सबीर उस्ताद एवा जेतपुर ना भाई राजू भाई बेंजो भाई राजू भाई जेतपुर ना श्याम भाई जगदीश भाई हमारा संगीतकारों અને સુંદર મજાના સાઉન્ડ છે એમના સથવારે ભાઈ કેવરાજભાઈ ગઢવી તો એના સથવારે આજનો આ કાર્યક્રમ જ્યારે માણી ત્યારે અમારા સંગીતકારોને કેમ બોલે વાહ ભાઈ વાહ
વીર ચાંપરાજ વાળા બાપુ એટલે કે ચાંપરાજ વાળા એમની પ્રતિષ્ઠા એમની પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે આજનો આ ભવ્ય કાર્યક્રમ સાંસ્કૃતિક કાર્યક્રમ લોક સાહિત્ય સંગીતનો કાર્યક્રમ આપણા ગીતોનો છંદોનો ભજનોનો આજનો કાર્યક્રમ એમાં સમગ્ર કલાકારો કીર્તિદાનભાઈથી માંડી બધા જ અમારા કલાકારો પ્રેમથી ભાવથી આપને બધાને મોજ આવ્યો હશે આનંદ જ આવી હશે આ સાથે જ આજના કાર્યક્રમને આપણે અહીંયા વિરામ આપીએ છીએ જય માતાજી હરિઓમ તત્સત